માત્ર સૌરાષ્ટ્ર જ નહીં, સમગ્ર ગુજરાતમાં વિખ્યાત રાજકોટના લોકમેળાના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જન્માષ્ટમીના ભાતીગળ 5 દિવસીય લોકમેળો આ વખતે રાઇડ્સ વગર જ યોજવો પડે તેવા સંજોગોનું નિર્માણ થવા પામ્યું છે. આ વખત પણ લોકમેળો ચગડોળ વગર ચગડોળે ચડ્યો છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ. લોકમેળા માટે કલેક્ટર તંત્ર દ્વારા આ વખતે સ્ટોલના ફોર્મની મુદ્દતમાં સતત ત્રીજી વખત વધારો કરવા છતાં વેપારીઓએ લોકમેળાની આકરી SOPના પગલે સ્ટોલ લેવા માટે રસ્તા ખવ્યો નથી, જેના પગલે આ મેળાના આયોજન માટે હાલ પ્રશ્નાર્થ ઉભો થયો છે. લોકમેળા સમિતિ આ વખતે યાંત્રિક રાઇડ તો ઠીક, પણ સ્ટોલ વેચવામાં પણ ફાફા પડ્યા છે. લોકમેળાના 238 સ્ટોલમાંથી માત્ર 27 જ ફોર્મ ભરાઈને સબમિટ થયા છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે યોજાય છે. રાંધણ છઠથી શરૂ થતો લોકમેળો શ્રાવણ વદ દસમના દિવસે પૂર્ણ થતો હોય છે. ત્યારે સતત બીજા વર્ષે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો ચગડોળ વગર ચગડોળે ચડ્યો હોય તેવું લાગી રહ્યું છે. લોકમેળો યોજાવાના આડે હવે બસ ગણતરીના દિવસો બાકી બચ્યા છે. ત્યારે યાંત્રિક રાઇડના સંચાલકો દ્વારા રાજકોટ કલેક્ટર, રાજકોટના સાંસદ તેમજ ધારાસભ્યો તેમજ ગાંધીનગર ખાતે પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજુ પણ ગાંધીનગરથી SOPમાં છૂટછાટ કરવી કે કેમ તે બાબતે કોઈ પણ પ્રકારના આદેશ રાજકોટ ખાતે આપવામાં આવેલ નથી, જેના કારણે હજુ પણ યાંત્રિક રાઇડ મામલે હજુ પણ ગૂંચવણ ઊભી થઈ છે. ત્યારે યાંત્રિક રાઇડના પ્લોટમાં આર્ટ એન્ડ ક્રાફ્ટના સ્ટોલ, નામી કલાકારોના કાર્યક્રમ યોજવા કે કેમ તે બાબતે લોકો પાસેથી હાલ સજેશન મંગાવવામાં આવી રહ્યા છે. જિલ્લા કલેક્ટરનો દાવો છે કે છેલ્લા 10 દિવસમાં પણ તેઓ મેળાની તૈયારીઓ પૂર્ણ કરી મેળો યોજી શકે તેમ છે. હાલ ટેન્ડરિંગની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, તેમજ મેળામાં રિવાઇઝ પ્લાન્ટને પણ હાલ ચર્ચા વિચારણા શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે લોકમેળા મુદ્દે શું કહી રહ્યા છે રાજકોટ કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશ, એક નજર કરીએ. આને માટે પ્લાનિંગ ઘણા બધા અમે સજેશન્સ મેળવીએ છીએ અને ચાલુ છે. આમાં ઘણી બધી એક્ટિવિટીઝ છે. કલ્ચરલ એક્ટિવિટીઝનું પણ પ્લાનિંગ કરીએ છીએ અને ગુજરાતના નામચીન કલાકારોને બોલાવીને આને સાથે પોતાની કલાનું પ્રદર્શન કરી શકે. મોટા સિંગર્સ જે છે આને પણ બોલાવવાનું આયોજનને અમે વિચારીએ છીએ. આ કામગીરી અત્યારે પ્રોસેસમાં છે, પ્રગતિમાં છે. જ્યારે પણ એકદમ પાકું થશે આપ તમામને જાણ કરવાના. લોકમાંગ રાઇડ્સની હોય છે વધારે, મનોરંજનમાં રાઇડ્સ વધારે. એક વખત જે પ્લાન B જે છે આ જાહેર કરવામાં આવશે, પછી મને ખૂબ અપેક્ષા છે કે તમામ જેટલા પણ સ્ટોલ ધારકો છે આ પૂરતી સંખ્યામાં ફોર્મ પણ લઈ જશે અને હરાજીમાં પણ ખૂબ સારી રીતે ભાગ લેશે. સમય ઓછું છે, પણ અમે એવી રીતે પ્લાન કરીએ છીએ કે છેલ્લા 10 દિવસમાં પણ અમે બધી આ કામગીરી પૂરી કરીને મેળાનું આયોજન કરી શકીશું. ટેન્ડરની પ્રક્રિયાઓ તમામ ઓલરેડી ચાલુ છે. જે પણ ઓનલી એકમાત્ર એક્ટિવિટી જે હરાજી કરવાની હોય અને ફોર્મ લઈ જવાનું હોય, આ જ એક્ટિવિટી બાકી છે. બાકી તમામ જે કામગીરી જે છે પ્લાનિંગને લઈને, ટેન્ડરને લઈને, ત્યાં બધું સ્ટોલ વગેરે ગોઠવવાના આ સમયસર ચાલી રહી છે. નાની ચકરડી માટે મુદત આપવાના હતા ફોર્મ ભરવા માટે, એમાં કંઈ નાની ચકરડી માટે જે છે આ મુદત ઓલરેડી ચાલુ છે. મોટાભાગે ફોર્મ જે એમને જાણવા મળ્યું છે ઘણા બધા લઈ ગયા છે, ફોર્મ જમા નથી કરાવ્યા. મોટાભાગે તમામ પાસે ફોર્મ છે. હજુ પણ કોઈને લાગતું હોય કે ફોર્મ લેવાનું છે, લઈ શકે છે, અત્યારે પણ ઓપન છે. ત્યારે આગામી સમય જ બતાવશે કે રાજકોટમાં યોજાનાર સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યાંત્રિક રાઇડ સાથે શરૂ થાય છે કે પછી યાંત્રિક રાઇડ વગર જ લોકોએ મેળાની મજા માણવી પડશે. આ વિશે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી જણાવજો. વધુ અહેવાલો સાથે મળતા રહેશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook, Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.